ઓકે ચલો, તો પોલિટીમાં પહેલો ક્વેશ્ચન છે કે ભારતીય બંધારણની નીચેનામાંથી કઈ લાક્ષણિકતાઓ છે? બરાબર. તો કે વિશ્વનું સૌથી લાંબુ અને લેખિત બંધારણ, આપણું લોંગેસ્ટ લાંબુ અને લેખિત. સાચી વાત, એ લાક્ષણિકતા છે કે નહીં? તો કે એ આપણી લાક્ષણિકતા છે. બરાબર. પછી સંસદીય સાર્વભૌમત્વ, એટલે કે સંસદ જે છે એ સાર્વભૌમ છે, સોવરેન છે. સોવરેન, એની ઉપર કોઈનું દબાણ નથી. કેવા કાયદા બનાવવા, કેવા ન બનાવવા, તો એને કોઈ કહે નહીં. એ જાતે નક્કી કરે કેવા બનાવાય. બરાબર. તો સંસદીય સાર્વભૌમત્વ છે કે નથી? તો કે સંસદીય સાર્વભૌમત્વ છે જ તે. બરાબર. અને ન્યાયિક સર્વોચ્ચતા, જ્યુડિશિયલ સુપ્રીમસી, ન્યાયતંત્ર જે છે એ કેવું છે? સુપ્રીમ છે, સર્વોચ્ચ છે. તો કે એ વાત પણ સાચી છે. આ વાત સાચી છે. બીજા નંબરનું જે વિધાન આપ્યું ને કે સંસદીય સાર્વભૌમત્વ અને ન્યાયિક સર્વોચ્ચતાનું મિશ્રણ, તમને જાણી અને નવાઈ લાગશે કે આ નહીં, અને ગયા વર્ષે જે જીપીએસસી ક્લાસ 1-2ની જે મેઇન્સ લેવાની હતી, એ મેઇન્સની અંદર આ પ્રશ્ન પૂછેલો હતો. 10 માર્કનો તે આ પ્રશ્ન પૂછેલો હતો કે સંસદીય સાર્વભૌમત્વ અને ન્યાયિક સર્વોચ્ચતા, આ બેમાંથી ભારતની અંદર શું જોવા મળે છે અને શું હોવું જોઈએ? તમારો શું મંતવ્ય છે? ટૂંકમાં આ જ રીતનો ક્વેશ્ચન હતો કે પાર્લામેન્ટરી સોવરેનિટી અને જ્યુડિશિયલ સુપ્રીમસી, આ બેમાંથી શું હોવું જોઈએ? બરાબર. ચલો, કદાચ તમને કોઈ પ્રશ્ન પૂછી લે કે સંસદીય સાર્વભૌમત્વ ભારતની અંદર જોવા મળે છે કે ન્યાયિક સર્વોચ્ચતા જોવા મળે છે, બેમાંથી શું જોવા મળે છે? તો એનો જવાબ એમ આવે કે ભારતની અંદર બંને જોવા મળે છે. બંને વસ્તુ જે છે જોવા મળે છે. બરાબર. બંને વસ્તુ જે છે ભારતની અંદર જોવા મળે છે. તો સમજાણું કે કઈ રીતે જે મેઇન્સના ટોપિક હોય, મેઇન્સના ટોપિક એ પણ પ્રિલિમ્સમાં પ્રશ્ન સ્વરૂપે આવી જાય છે. અને ઘણી બધી વાર એવું પણ થતું હોય કે પ્રિલિમ્સનો જે પ્રશ્ન હોય, પ્રિલિમ્સનો પ્રશ્ન એ મેઇન્સમાં પ્રશ્ન સ્વરૂપે આવી જતો હોય છે. એટલે આપણી માટે પીવાયક્યુ જૂના પ્રશ્નપત્રો છે ને એ અત્યંત મહત્ત્વના છે. તો બીજું સાચું છે. બરાબર. મૂળભૂત અધિકારો, ફંડામેન્ટલ રાઇટ્સ ભાગ 3ની અંદર આપેલા છે. તો એ પણ આપણી લાક્ષણિકતાઓ છે. આપણે મૂળભૂત અધિકારો જે છે એ અમેરિકા પાસેથી લીધેલા છે. બરાબર. તો એ વાત પણ સાચી છે. પછી ત્રિસ્તરીય સરકાર, આ વાત સાચી છે કે ખોટી છે? તો કે ત્રિસ્તરીય સરકાર, એ વાત પણ સાચી છે. સામાન્ય રીતે એવું માનતા હોય કે આપણે 2 સ્તરીય સરકાર છે, એક તો કેન્દ્ર સરકાર અને એક તો રાજ્ય સરકાર. પણ આપણે બંધારણની અંદર ખ્યાલ હશે કે 73મો અને 74મો બંધારણીય સુધારો કર્યો, એના અંતર્ગત પંચાયત અને મ્યુનિસિપાલિટીઝ, નગરપાલિકા અને નગર પંચાયતની એ બધું, તો એને પણ એક રીતે સ્વાયત્તતા સરકાર આપેલી છે. તો એક રીતે આપણે ત્રિસ્તરીય સરકાર જ છે. તો આ વાત પણ સાચી છે. ઇન શોર્ટ, આ બધા આપણા લક્ષણ છે. ચલો, બીજી એક અત્યંત મહત્ત્વની વાત કહું. જીપીએસસી ક્લાસ 1-2ની આ વખતે જે મેઇન્સ લેવામાં આવી, તો એમાં પણ આ પ્રશ્ન પૂછેલો હતો કે ભારતીય બંધારણની કઈ લાક્ષણિકતાઓ છે? ભારતીય બંધારણની કઈ લાક્ષણિકતાઓ છે? અને 3 અથવા 5 એવું કંઈક હતું કે 3 અથવા 5 વિશે વિગતવાર ચર્ચા કરો. ભારતીય બંધારણની જેટલી લાક્ષણિકતા હોય ને એ બધી જણાવો, અને 3 કે 5 જેટલી જે છે એ વિગતવાર ચર્ચા કરો. તો આ પણ એક રીતે 10 માર્કનો પ્રશ્ન આવી રીતે પૂછાઈ ગયેલો હતો. તો ઇન શોર્ટ ખ્યાલ આવે તમને કે મેઇન્સમાં અને પ્રિલિમ્સની વચ્ચે શું લિંક છે, કઈ રીતનું છે, કેવી રીતે બધું વર્ક કરે છે. બરાબર. તો આ બધા સાચા છે.